મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ભારત સ્થિત ઇઝરાયલના રાજદૂત રેયુવેન અઝારે કૃષિ સહકાર માટે દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા। કરારનો હેતુ કૃષિ ક્ષેત્રમાં નવીનતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં બંને દેશો વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવાની યોજના છે। આ કરાર હેઠળ ભારત અને ઇઝરાયલ મળીને કૃષિ ટેકનોલોજી, પાણીના સંચાલન અને ટકાઉ ખેતી પદ્ધતિઓમાં સહકાર કરશે। ખાસ કરીને પાણીના પુનઃઉપયોગ, ડ્રીપ સિંચાઈ અને માટીના સંચાલન જેવા ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ સહકાર પર ભાર મૂકવામાં આવ્યો છે। બંને દેશોએ ભારતના વિવિધ રાજ્યોમાં ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવાની યોજના બનાવી છે, જે ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને તાલીમ પ્રદાન કરશે। આ કેન્દ્રો દ્વારા ખેડૂતોને ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટેની નવી પદ્ધતિઓ શીખવામાં મદદ મળશે। આ રીતે આ નવો કરાર ભારત અને ઇઝરાયલ વચ્ચેના કૃષિ સહકારને વધુ મજબૂત બનાવશે અને બંને દેશોના ખેડૂતોને લાભ પહોંચાડશે। આ કરાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવીનતા અને ટકાઉપણાને પ્રોત્સાહન મળશે, જે ભવિષ્યમાં કૃષિ ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરશે।